ધોરાજીને પેરિસ બનાવવાની વાતો કરનારા નેતા ક્યાં ગયા? ખોટા વાયદા કરતા નેતાજીઓનો જૂનો વિડિયો લોકોએ વાયરલ કર્યો। અલ્પેશ ઢોલરિયાએ ધોરાજીને પેરિસ બનાવવાની વાત કરી હતી। નગરપાલિકાની ચૂંટણી વખતે કહ્યું હતું ધોરાજીને પેરિસ બનાવીશું। ધોરાજી શહેર પેરિસ તો ના બન્યું, પણ ખાડા નગરી ચોક્કસ બની ગયું। જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાના પેરિસમાં ખાડા રાજ। જમનાવડ રોડ, જૂનાગઢ રોડ, પોસ્ટ ઓફિસ રોડ પર ખાડાનું સામ્રાજ્ય છે। ધોરાજીની જનતાનો એક જ સવાલ, આને કહેવાય પેરિસ? તો આ દ્રશ્ય જુઓ તમારી ટીવી સ્ક્રીન પર। ધોરાજીના આ દ્રશ્યો છે કે જ્યાં રસ્તા પર ખાડા છે અને હવે લોકો આ ખાડા બાદ વિડીયો વાયરલ કરી રહ્યા છે નેતાજીઓના ખોટા વાયદાઓનો। જી હા, અલ્પેશ ઢોલરિયાએ કહ્યું હતું કે ધોરાજીને પેરિસ બનાવીશું। પેરિસ બનાવવાની વાત કરી હતી, હવે લોકો એ વિડીયોને વાયરલ કરી રહ્યા છે। ધોરાજીને પાછું પેરિસ બનાવવું છે। ચાલો આપણે બધા સાથે મળી ધોરાજીને પેરિસ બનાવવાનો સંકલ્પ કરી અને આપણું ધોરાજી નંબર 1 ધોરાજી, આપણું ધોરાજી નમૂનેદાર ધોરાજી, આપણું ધોરાજી ખૂબસૂરત ધોરાજી બનાવીએ। ભારતના પેરિસમાં આવી પહોંચ્યા છીએ, એટલે કે ધોરાજીમાં આવી પહોંચ્યા છીએ। દ્રશ્યો દર્શાવવાના પ્રયાસ કરીશું। ચૂંટણી સમયે જિલ્લા ભાજપ પ્રમુખ છે તે વાદાઓ છે તે કરવામાં આવ્યા હતા કે પેરિસ જેવા છે તે રસ્તાઓ બનાવશું, ત્યારે વીટીવીની ટીમ છે તે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ખાતે પહોંચી છે ને જોઈ શકાય છે દ્રશ્યોમાં કેવા રસ્તા છે ને લોકોને અને વાહન ચાલકોને ભારે પરેશાન છે તે થવું પડે છે। ત્યારે આપણી સાથે સ્થાનિક છે તેની સાથે વાત કરવાના પ્રયાસ કરશું। શું કહેશો, જિલ્લા ભાજપ પ્રમુખે છે તે પેરિસ જેવા રસ્તાઓનો વાયદાઓ કરવામાં આવ્યા હતા, શું છે હાલની પરિસ્થિતિ? સાહેબે આવીને વાયદાઓ તો કરેલા હતા કે ધોરાજીના રોડને પેરિસ જેવા બનાવશું, પણ આપ હાલ જોઈ શકો છો પેરિસ વાળો તો શું, આનાથી ગામડાના રસ્તાઓ પણ સારા હોઈ શકે અને આવા જેને વાયદા કરાય ખોટા વાયદા છે એવું કઈ છે નહીં। રોજ અહીં અકસ્માતો થાય છે અને પૂર્વ ધારાસભ્યનો કોંગ્રેસ ધારાસભ્યનો ઘરનો જવાનો રસ્તો પણ આ છે અને 5 વર્ષથી રસ્તો પણ આ છે અને રોડની સ્થિતિ આપ જોવો છો કે રોજના એટલા અકસ્માતો થાય છે અને જનતા હેરાન પરેશાન છે। ખોટા વાયદો કર્યા છે, ગમે એ આવે કોઈ પણ આ રોડનો નિકાસ કરતું જ નથી કાંઈ, અને ખાડા ખબડા પડે છે, એમાં માણસો પડે છે, હાલી ચાલીને વાહને હાલતા નથી, છોકરા બધા હાલે સ્કૂલો હોય તો કેવા પડે છે, તો બીજાને શું કરવું? એમાં શું કહેશો, કેવા રસ્તા છે, કેવી તકલીફ પડે છે? ખરાબ રસ્તા છે, ખાડા ખબડા વાળા રસ્તા છે, વાહન ચાલકોને માણસોને બધાને દુઃખ થાય છે, પડે છે ખાડાઓમાં। ચોક્કસથી હવે દ્રશ્યો બતાવવાના પ્રયાસો છે તે કરીશું। જો આ એસીની ચેમ્બરોમાં છે તે તંત્ર બહાર નીકળે તો ખ્યાલ આવે કે લોકોની પરિસ્થિતિ શું છે। ક્યાંક ને ક્યાંક આ જમનાવડ રોડ જવાનો રસ્તો છે તે સાવ ભંગાર હાલતમાં છે, જેમને કારણે વાહન ચાલકોને છે તે અકસ્માત જવાની પણ છે તે ભીતિ પડે છે। ધ્રુવ મારું, વીટીવી ન્યૂઝ, ધોરાજી। તો સાંભળ્યું તમે સ્થાનિકો શું કહી રહ્યા છે? હવે સ્થાનિકો નેતાએ જે વાયદા કર્યા હતા એ જૂના વિડીયો વાયરલ કરી રહ્યા છે। ધોરાજીને પેરિસ બનાવવાની વાતો કરી હતી, પેરિસ તો ન બની શક્યું, પરંતુ ચોક્કસથી ખાડા નગરી બની ગયું છે। અને દ્રશ્યમાં તમે જોઈ જ રહ્યા છો ચંદ્રની સપાટી જેવી આ સપાટી ધોરાજીના આ દ્રશ્યો છે કે રસ્તા પર ઠેર ઠેર ખાડા છે અને લોકો હવે રમૂજ સાથે વિરોધ કરી રહ્યા છે કે ધોરાજીને એક સમયે પેરિસ કહેતા, આ ધોરાજીને પાછું પેરિસ બનાવવું છે। ચાલો આપણે બધા સાથે મળી ધોરાજીને પેરિસ બનાવવાનો સંકલ્પ કરી અને આપણું ધોરાજી નંબર 1 ધોરાજી, આપણું ધોરાજી નમૂનેદાર ધોરાજી, આપણું ધોરાજી ખૂબસૂરત ધોરાજી બનાવીએ। કે ધોરાજીને એક સમયે પેરિસ કહેતા, આ ધોરાજીને